હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા એક પ્રશ્નની ચર્ચા. પ્રશ્ન છે, અક્ષર એટલે એ સ્વરો, બી વ્યંજનો, સી શ્રાવ્યતાનું વહન કરનાર, ડી અનુનાસિક અને ઈ પ્રકંપી ધ્વનિ. વિકલ્પો જોઈએ. 1 એ અને સી માત્ર, 2 એ અને બી માત્ર, 3 બી અને સી માત્ર, 4 ડી અને ઈ માત્ર. આ પ્રશ્નના સોલ્યુશન માટે આપણે અક્ષર, તેનું સ્વરૂપ અને એના પ્રકારો વિશે માહિતી મેળવવી પડે. તો ઉર્મી દેસાઈ કૃત વ્યાકરણ વિમર્શ પુસ્તકમાં અક્ષર અને તેના સ્વરૂપ વિશે જે ચર્ચા કરેલી છે એના થોડા મહત્વના અંશો જોઈએ. સ્વર તથા વ્યંજન વચ્ચેનો મુખ્ય ભેદ એ કે વ્યંજનો અનાક્ષરિક હોય અને સ્વરો આક્ષરિક. તો સૌપ્રથમ પ્રશ્ન એ ઉઠે કે આક્ષરિક એટલે શું? આક્ષરિકતાનું તત્વ શું છે? અલબત્ત શરીરશાસ્ત્રની દ્રષ્ટિએ તેની વ્યાખ્યા કરવી અઘરી છે. અક્ષરને એક ઉચ્ચારણગત એકમ તરીકે વર્ણવી શકીએ, જેમ કે શ્વાસોશ્વાસના સ્નાયુઓની ક્રિયાના શિખરોની ગણના કરીને અથવા શ્રવણમૂલક રીતે શ્રાવ્યતાના શિખરોની ગણના કરીને. આપણે લિપિમાં જેને અક્ષર એટલે કે લેટર અથવા વર્ણ કહીએ છીએ એની સાથે આની ભ્રાંતિ ન કરવી. અક્ષરના ઉત્પાદન વ્યાપારના તબક્કાના 3 વિભાગ પાડી શકાય: પ્રારંભ, શિખર અને અંત. મિત્રો, આ બહુ સમજવા જેવી વાત છે. સામાન્ય રીતે અક્ષરના શિખરે સ્વર હોય અને તેની આજુબાજુ વ્યંજનો આવે કે ન આવે, એટલે કે એક શબ્દમાં જેટલા સ્વર હોય એટલા અક્ષરો હોય, એવી સામાન્ય સાદી સમજ આપી શકીએ. અક્ષરના શિખરના સ્થાને સ્વર હોય છે, કારણ કે સ્વર સૌથી વધુ શ્રાવ્ય ધ્વનિ છે, એટલે શ્રાવ્યતાની પરાકાષ્ઠા અક્ષરના શિખરના સ્થાને આવે. સ્વરોમાં પણ અસ્વર સૌથી વધુ શ્રાવ્ય છે, જ્યારે ઈ અને ઉ સ્વરો ઓછી શ્રાવ્યતાવાળા છે. વ્યંજનો પણ અમુક માત્રામાં શ્રાવ્યતા દર્શાવે છે, પરંતુ સ્વર કરતાં ઘણી ઓછી. ઘોષ વ્યંજન અઘોષ વ્યંજન કરતાં વધુ શ્રાવ્ય હોય, સ્પર્શ કરતાં સંઘર્ષી વધુ શ્રાવ્ય હોય, સંઘર્ષી કરતાં નાસિક્ય, સન્નિધ્ધ અને પ્રકંપી વધુ શ્રાવ્ય હોય. એટલે આનુપૂર્વીની દ્રષ્ટિએ જોઈએ તો વ્યંજનોમાં લ અને ર સૌથી વધુ શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરે. આથી સંસ્કૃતમાં પણ રૂને શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરનાર સ્વર ગણાવ્યા છે. અંગ્રેજી ભાષામાં બોટલ, લિટલ, કેટલ વગેરે શબ્દોમાં લ અને બટર શબ્દમાં ર શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરે છે. પછીના ક્રમે નાસિક્ય, અનુનાસિકો આવે. અંગ્રેજી ભાષામાં બોટમ, બટન જેવા શબ્દોમાં અનુક્રમે મ અને ન શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરે છે. પછીના ક્રમે સંઘર્ષી અને છેલ્લા ક્રમે ઘોષ વ્યંજન આવે. આમ એક ધ્વનિ કરતાં બીજો ધ્વનિ અપેક્ષાએ કેટલો વધુ કે ઓછો શ્રાવ્ય છે તેની પર શ્રાવ્યતાનો આધાર છે. એટલે શ્રાવ્યતા સાપેક્ષ સંજ્ઞા છે. અક્ષર એટલે શ્રાવ્યતાનું શિખર. તો મિત્રો, આટલી નોંધ પરથી આપણને કેટલીક બાબતો સ્પષ્ટ થઈ. તો અક્ષર એટલે શ્રાવ્યતાનું શિખર જેમાં સર થતું હોય એવો ઘટક. અને આપણે નોંધમાં જોયું કે શ્રાવ્યતાનું શિખર હંમેશા શેમાં હોય છે? સ્વરમાં. વ્યંજનો સ્વરની સરખામણીએ પ્રમાણમાં ઓછા શ્રાવ્ય હોય છે, એટલે આપણે એનો અમુક અંશે અક્ષરમાં સમાવેશ કરી શકીએ. પણ આપણને જે પ્રશ્ન પૂછાયો છે એના 4 વિકલ્પો જોઈએ તો આપણે કોઈ પણ 2 બાબત જ પસંદ કરી શકીએ એમ છીએ. એટલે વિકલ્પ સી તરફ જઈએ, શ્રાવ્યતાનું વહન કરનાર, એ પણ બિલકુલ બંધ બેસે છે. અને ત્યારબાદ વિકલ્પ ડી અનુનાસિક અને વિકલ્પ ઈ પ્રકંપી. તો મિત્રો, પ્રથમ વિકલ્પ આપ્યો છે એ અને સી, એટલે કે સ્વરો અને શ્રાવ્યતાનું વહન કરનાર, એ બિલકુલ બંધ બેસે છે. બીજો વિકલ્પ જુઓ, એ અને બી માત્ર, એટલે કે સ્વર અને વ્યંજન, તો ત્રીજો મહત્વનો વિકલ્પ છૂટી જાય છે એમાં. ત્યારબાદ ત્રીજો વિકલ્પ જોઈએ તો બી અને સી માત્ર, એટલે કે વ્યંજનો અને શ્રાવ્યતાનું વહન કરનાર, એ પણ અમુક અંશે બંધ બેસતું નથી. અને છેલ્લે ડી અને ઈ માત્ર, એટલે કે અનુનાસિક અને પ્રકંપી ધ્વનિ, એને પણ આપણે અમુક અંશે એની શ્રાવ્યતાને મહત્વની ગણીએ તો પણ સ્વર એ વિકલ્પ અને સી વિકલ્પ શ્રાવ્યતાનું વહન કરનાર, આ 2 મહત્વના વિકલ્પો આપણે પસંદ કરતા ચૂકી જઈએ છીએ. માટે આપણા આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે વિકલ્પ 1, એ અને સી, એટલે કે સ્વરો અને શ્રાવ્યતાનું વહન કરનાર. તો મિત્રો, અમારી આ શ્રેણી આપને કેવી લાગી રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો આ શ્રેણી આપને ભવિષ્યમાં આપની પરીક્ષામાં ઉપયોગી જણાતી હોય તો જોડાવો અમારી સાથે. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ, ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.